આગળ સમાચારમાં વાત કરીએ તો અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થયા છે તો અમદાવાદથી સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદના રાણીપમાં એસએમસીનો સપાટો જેમાં બસમાંથી દારૂની હેરાફેરીનું કૌભાંડ સામે આવ્યું પેસેન્જર સીટ નીચે દારૂ છુપાવીને લાવતા હતા એસએમસીની ટીમે રેડ કરી અને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે તો રાણીપ આરટીઓ સર્કલ પાસેથી આ દારૂ ઝડપાયો છે રનિંગ રેડમાં દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપાયું તો એસએમસી દ્વારા દારૂના જથ્થા સાથે 3 આરોપીની પણ ધરપકડ કરવામાં આવી સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે તો પેસેન્જર સીટ નીચે દારૂ છુપાવીને લાવતા હતા એસએમસીની ટીમે રેડ કરી દારૂનો જથ્થો પણ જપ્ત કર્યો તો આ દ્રશ્યો સામે આવ્યા છે તો રનિંગ રેડમાં દારૂની હેરાફેરીનું આ કૌભાંડ સામે આવ્યું છે વધુ વિગતો સાથે સંવાદદાતા વિશાલ મહેતા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જી અમદાવાદના રાણીપમાં એસએમસીનો સપાટો દારૂની હેરાફેરી ઝડપાઈ છે શું માહિતી ચોક્કસથી જે રીતે અત્યારે હાલમાં એક તરફ લોકસભા ઇલેક્શનનો માહોલ છે તો બીજી તરફ પોલીસ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઈ રહી છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા અત્યારે હાલમાં અમદાવાદના રાણીપ વિસ્તારની અંદર સપાટો બોલાવવામાં આવ્યો છે આરટીઓ સર્કલ પાસે તેમને બાતમી મળી હતી કે લક્ઝરી બસમાં દારૂની હેરાફેરી થઈ રહી છે વિદેશી દારૂની હેરાફેરીને લઈને તે લોકો વોચમાં હતા તે દરમિયાનમાં આરટીઓ સર્કલ પાસે તેમણે એક લક્ઝરી રિટર્ન કરી હતી અને તેની તપાસ કરતા તેમાં પેસેન્જરની જે સ્લીપિંગ કોચ હોય છે તે સ્લીપિંગ કોચના નીચેના ખાનામાં એક ગુપ્ત ખાનું બનાવવામાં આવ્યું હતું તે ગુપ્ત ખાનામાં દારૂનો મુદ્દામાલ છુપાવવામાં આવતો હતો આ તમામ જે મુદ્દામાલ છે તે શોધી અને પોલીસે અત્યારે હાલમાં કુલ 31,60,000 મુદ્દામાલ જપ્ત કર્યો છે સાથે જ 3 આરોપી જેમાં દિલીપ ઉર્ફે દલપતસિંહ રણજીતસિંહ દેવડા સાથે જ વિક્રમસિંહ અને ત્રીજા છગનલાલ માળી આમ 3 આરોપીઓની ધરપકડ કરી છે અને સાથે જ આ 3 આરોપીઓ કેટલા સમયથી દારૂની હેરાફેરી કરતા હતા અને કોને આ માલ આપવાનો હતો તે તમામ હકીકત જાણવા માટેની તપાસ શરૂ કરી છે જી આ કેટલા સમયથી બસમાં દારૂની હેરાફેરી કરતા હતા કે તપાસમાં સામે આવ્યું છે કે કેમ પ્રાથમિક તબક્કે અત્યારે હાલમાં જે સ્ટેટ મોનિટરિંગ સેલને જે માહિતી મળી હતી તે દરમિયાનમાં છેલ્લા 6 મહિનાથી આ કૌભાંડ ચાલતું હોવાની હકીકત આવી હતી પરંતુ અત્યારે હાલમાં હવે જોવાનું એ રહેશે કે આ સમગ્ર કૌભાંડની અંદર અન્ય કોણ કોણ સામેલ છે અમદાવાદની અંદર આ માલ કોને આપવામાં આવતો હતો પકડાયેલા જે તમામ આરોપી છે એ હીરોગીરા છે અને સાથે જ હાલમાં તમામ આરોપીઓ છે તે તમામ આરોપીઓ સિરોહી રાજસ્થાનના હોવાના કારણે રાજસ્થાન સાથે અમદાવાદમાં ક્યાં ક્યાં કનેક્શન તેમના જોડાયેલા છે દારૂનો મુદ્દામાલ કઈ કઈ જગ્યાએ તે લોકો ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા કારણ કે લક્ઝરી બસની અલગ અલગ જગ્યાએ હોલ્ટ હોય છે એટલે આ તમામ જગ્યાએ ક્યાં ક્યાં લોકોએ દારૂની હેરાફેરી કરી છે મુદ્દામાલ આપતા અને લેતા હતા તે તમામ હકીકત જાણવા માટે અત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે જી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર તો અમદાવાદના રાણીપમાં એસએમસીનો સપાટો બસમાંથી દારૂની હેરાફેરીનું કૌભાંડ ઝડપી પાડ્યું છે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે પૂછપરછ હાથ ધરાશે 3 આરોપીની પણ હાલ ધરપકડ કરવામાં આવી છે તમામ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે રાણીપ આરટીઓ સર્કલ પાસેથી આ દારૂ ઝડપાયો છે રનિંગ રેડમાં દારૂની હેરાફેરીનું કૌભાંડ સામે આવ્યું